રાજકોટથી સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ। રાજકોટમાં આવારા તત્વોએ ટ્રાફિક નિયમોના ઉડાવ્યા ધજાગરા। જી હા, રાજકોટ જામનગર હાઈવે પરની આ વાત છે, જ્યાં રિક્ષાની રેસ લગાવવામાં આવી છે। ટ્રાફિકના નિયમોનો ઉલાળ્યો કરી રિક્ષાની રેસ લગાવવામાં આવી રહી છે। રિક્ષા ચાલકોની રેસનો વિડીયો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વાયરલ। 50થી વધુ બાઇક અને રિક્ષા ચાલકોએ હાઈવેને જામ કરીને રાખ્યો હતો। આ મામલાનો વિડીયો સામે આવતાની સાથે હવે પોલીસ એક્શનમાં આવે છે કે કેમ તે જોવાનું રહેશે, પરંતુ ટ્રાફિકના નિયમોના નેવે મૂકીને કઈ રીતે અહીંયા બાઇક અને રિક્ષાઓ રેસ લગાવી રહી છે, આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો। આ વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વાયરલ। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ગૌરવ, રિક્ષાઓની રેસનો વિડીયો રાજકોટ જામનગર હાઈવે પરનો સામે આવ્યો છે, ક્યારનો આ વિડીયો, શું કોઈ એક્શન લેવામાં આવ્યા છે? નિધિ, રાજકોટ અને પડોદરી વચ્ચે અવારનવાર આ પ્રકારની રેસ છે તે લાગતી હોય છે। પોલીસ તંત્ર દ્વારા જે રીતના પગલાઓ લેવા જોઈએ તે ક્યાંક પોલીસ નિષ્ફળ છે તે નિવડતી હોય તે પ્રકારની જે વસ્તુઓ છે તે સામે આવતી હોય છે। રાજકોટમાં ફરી એક વખત આ મોતનો ખેલ છે તે ખેલવામાં આવ્યો છે। રાજકોટ જામનગર હાઈવે પર રિક્ષાની રેસ છે તે ફરી એક વખત લગાડવામાં આવી છે અને તેના વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ છે તે થયા છે। પૈસાને લઈને રિક્ષા ચાલકો છે તે આ રેસ છે તે લગાડતા હોય છે। વર્ષોથી આ પ્રકારની રેસ છે તે લાગતી આવે છે, પરંતુ પોલીસ અને ખાસ કરીને જે રીતના ટ્રાફિક વ્યવસ્થા, ટ્રાફિક શાખા છે તેમના દ્વારા જે રીતના પગલાં લેવા જોઈએ તે લેવામાં નથી આવતા। પૈસાનો જુગાર છે તે રમી અને આ પ્રકારે રિક્ષા ચાલકો છે તે રેસ છે તે લગાડતા હોય છે। 50થી વધુ બાઇક ચાલકો અને રિક્ષા ચાલકો વચ્ચે હાઈવે પર આ પ્રકારે રેસ છે તે લગાવવામાં આવી હતી। અકસ્માત થાય તો તેના માટે જવાબદાર કોણ તે એક સૌથી મોટો સવાલ છે તે અત્યારે ઉભો થઈ રહ્યો છે। જોકે હજુ સુધી પોલીસ દ્વારા આ મામલે કોઈ પણ જે રિક્ષા ચાલકો અથવા તો બાઇક ચાલકો છે તેમની કોઈ અટકાયત કરવામાં નથી આવી। આ રિક્ષા ચાલકની જે રેસ ચલાવતા લોકો છે તે કોણ છે તે હજુ સુધી પોલીસ તપાસની અંદર સામે નથી આવ્યું। હવે પોલીસ દ્વારા તપાસના આદેશ આપવામાં આવે તો આ રિક્ષા ગેંગ અને રિક્ષા ચલાવી અને રેસ ચલાવતા લોકો છે તે ક્યાંક જીવના જોખમ અન્ય લોકોના મુકતા હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।